નમસ્કાર. મોટાભાગના ઘરોમાં સવારની શરૂઆત કંઈક આવી જ રીતે થતી હોય છે. તુલસી ક્યારે પાણી ચડાવવો, દીવો કરવો, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ માત્ર એક જૂની પરંપરા છે કે પછી એની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન પણ છુપાયેલું છે? ચાલો આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો સવાલ બહુ સીધો છે. શું આ બધું ફક્ત શ્રદ્ધાની વાત છે કે પછી આપણા પૂર્વજોની આ પરંપરાઓ પાછળ કોઈ નક્કર સાયન્ટિફિક કારણ પણ હતું? ચલો આ જ સવાલનો જવાબ આજે આપણે શોધીશું. ઓકે, તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પ્રથા છે શું. અને હા, આ ખાલી એક પૂજા નથી, પણ ઘણા પરિવારો માટે તો એક પેઢી દર પેઢી ચાલ્યો આવતો વારસો છે. સરળ શબ્દોમાં કહીએ તો તુલસી પરિક્રમા એટલે સવારમાં તુલસીના છોડની આસપાસ ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવું. દેખાવમાં તો એકદમ સાદી ક્રિયા લાગે છે, પણ એના ફાયદા એ બહુ ઊંડા છે. હવે આવે છે અસલી મજા, વિજ્ઞાનની વાત. પણ સવાલ એ છે કે આટલા બધા છોડમાંથી તુલસીને જ કેમ પસંદ કરવામાં આવી, કેમ કોઈ બીજો છોડ નહીં? કારણ કે સાહેબ, તુલસી કોઈ સાધારણ છોડ છે જ નહીં. એના ગુણધર્મો ખરેખર જબરજસ્ત છે. જરા અહીં જુઓ, તુલસીનો છોડ એક સાથે ત્રણ કામ કરે છે. પહેલું, એ હવાને સાફ કરે છે, સમજો કે એક નેચરલ એર પ્યુરિફાયર. બીજું, એ મચ્છરોને પણ દૂર રાખે છે. અને ત્રીજું, અને આ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે, એ એક એડેપ્ટોજેન છે. મતલબ કે ખાલી એની આસપાસ ઊભા રહેવાથી પણ તમારો સ્ટ્રેસ, તમારો તણાવ ઘટી શકે છે. જબરદસ્ત છે ને? પણ અહીંયા સ્ટોરી પૂરી નથી થતી. છોડના ફાયદા તો ખાલી ટ્રેલર છે. અસલી પિક્ચર તો હજી બાકી છે. અને એ પિક્ચર છે એ ક્રિયામાં, એટલે કે પરિક્રમામાં. તો તુલસીના છોડના ફાયદા તો આપણે સમજી ગયા. પણ જ્યારે આપણે એની આસપાસ ફરીએ છીએ ત્યારે આપણા પોતાના શરીરની અંદર શું જાદુ થાય છે? ચાલો હવે એ જોઈએ. જરા આ આંકડા પર ધ્યાન આપજો. 70%. ભારતમાં 10માંથી 7 લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે. આ આંકડો મગજમાં રાખજો, કારણ કે આગળની વાત સમજવા માટે આ બહુ જ જરૂરી છે. તો આ જે નાનકડી ક્રિયા છે ને, એની પાછળ 3 મોટા હેલ્થ બેનિફિટ્સ છુપાયેલા છે. પહેલું છે સૂર્યપ્રકાશ, બીજું છે આપણી બોડી ક્લોકનું રીસેટ થવું, અને ત્રીજું છે માઇન્ડફુલ મૂવમેન્ટ. ચાલો આ ત્રણેયને એક પછી એક ડિટેલમાં સમજીએ. હવે પેલો 70%નો આંકડો યાદ આવ્યો? આ પ્રથા સવારમાં જ કેમ થાય છે? કારણ કે સવારના કોમળા તડકામાં હોય છે યુવીબી રેઝ, અને આ જ કિરણો આપણી સ્કિનને વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે. મતલબ કે આ એક સિમ્પલ રોજની આદત પેલી મોટી સમસ્યાનો એકદમ નેચરલ ઉપાય બની શકે છે. જ્યારે સવારનો પહેલો પ્રકાશ આપણી આંખો પર પડે છે ત્યારે એ સીધો આપણા મગજમાં રહેલી બોડી ક્લોકને સિગ્નલ આપે છે કે ચાલ ભાઈ ઉઠ, સવાર થઈ ગઈ. અને આનાથી શું થાય? આપણી ઊંઘની સાયકલ સુધરે છે અને આખો દિવસ ફ્રેશ અને એનર્જેટિક ફીલ થાય છે. અને પેલું ધીમે ધીમે ધ્યાનથી ચાલો, એની પાછળ પણ એક વિજ્ઞાન છે. આ જે ધીમી ગતિ છે ને, એ આપણા શરીરમાં એક ખાસ નર્વ, વેગસ નર્વને એક્ટિવેટ કરે છે. અને જેવી આ નર્વ એક્ટિવેટ થાય એટલે તરત જ હાર્ટ રેટ ઘટે, ચિંતા ઓછી થાય અને મગજ એકદમ શાંત થઈ જાય છે. સારું, તો શરીર પર થતી અસરો તો જોઈ લીધી. હવે વાત કરીએ મનની. આ પ્રથા આપણા મગજ પર, આપણી સાયકોલોજી પર શું અસર કરે છે? ચાલો એ જોઈએ. આજે આપણે બધા ફોનમાં માઇન્ડફુલનેસ એપ્સ ડાઉનલોડ કરીને ફરીએ છીએ, બરાબર? પણ જરા વિચારો, આ એપ્સ નહોતી ત્યારે શું હતું? આ હતું સદીઓ જૂની, એકદમ ઓરિજિનલ માઇન્ડફુલનેસ ટેકનિક. સાયકોલોજિસ્ટ આને બિહેવિયરલ એન્કરિંગ કહે છે. મતલબ કે જ્યારે તમે રોજ એક ફિક્સ સમયે કોઈ એક કામ કરો છો તો તમારા મગજને એક જાતની સ્ટેબિલિટી, એક સ્થિરતા મળે છે. એને ખબર હોય છે કે દિવસની શરૂઆત અહીંથી જ થશે. અને આ નાનકડી વસ્તુ આખા દિવસની ચિંતાને ઘટાડવામાં જબરદસ્ત મદદ કરે છે. તો આખી વાતને હવે આપણે જોડીએ. એક બાજુ છે આપણું પ્રાચીન જ્ઞાન અને બીજી બાજુ છે આજનું આધુનિક વિજ્ઞાન. આ પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને પરંપરા એકબીજાના દુશ્મન નથી. અહીં તો વિજ્ઞાન ફક્ત એ સમજાવી રહ્યું છે કે જે ફાયદા આપણા વડવાઓ સદીઓથી અનુભવી રહ્યા હતા, એની પાછળનું લોજિક શું હતું, એ કેમ કામ કરતું હતું. એટલે કે પહેલાંના લોકો અવલોકન કરીને કહેતા કે આમ કરવાથી શાંતિ મળે છે, તબિયત સારી રહે છે. અને આજે સાયન્સ એ જ વાતને ડેટા સાથે સાબિત કરે છે કે હા,
આમ કરવાથી વિટામિન ડી વધે છે, બોડી ક્લોક સેટ થાય છે અને ચિંતા ઘટે છે. વાત એક જ છે, બસ જાણવાની રીતો અલગ અલગ છે. તો છેલ્લે બસ એક સવાલ મનમાં આવે છે કે આવી તો બીજી કેટલીય પરંપરાઓ અને માન્યતાઓ હશે જેની પાછળનું વિજ્ઞાન હજુ આપણે શોધવાનું બાકી છે. વિચારવા જેવી વાત છે નહીં? Hi there, forest friend. Thanks for clicking on our video. We're so happy you're here. Before we jump in, don't forget to like, subscribe, and share this video with your friends.